તો ભારે પવન સાથે દિલ્હી એનસીઆરમાં વરસાદ વરસ્યો। યુપી અને પંજાબ સહિતના રાજ્યોમાં પણ તોફાનનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। યુપી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો। ગોરખપુરમાં વૃદ્ધા અને કિશોરીનું વીજળી પડવાના કારણે થઈને કરુણ મોત નીપજ્યું છે, ત્યારે બસ્તીમાં દંપતીનું વીજળી પડવાથી મોત નીપજ્યું છે। સીએમ યોગીએ પીડિતોને વળતર આપવા માટે નિર્દેશ પણ આપ્યા છે, ત્યારે છત્તીસગઢમાં તોફાનથી જનજીવન પ્રભાવિત બન્યું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ચિંતાજનક કહી શકાય તેવા આ દ્રશ્યો છે। એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ કમોસમી ધોધમાર વરસાદ, ત્યારે છત્તીસગઢમાં રેલ સેવા પણ 2 કલાક માટે ખોરવાઈ ગઈ હતી। હિમાચલમાં સફરજન અને શાકભાજી અને ઘઉંને પણ આ કમોસમી વરસાદના કારણે થઈને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વાહનોની હેડલાઇટ, કાચ અને સાઇડ મિરર પણ તૂટ્યા છે, કારણ કે સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે લોકોને હાલાકી પડી રહી છે, ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદ પડવાના કારણે થઈને અને વીજળી પડવાના કારણે થઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। સાથે જ ખેડૂતોને પણ અત્યારે તેમના પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે।